સદગુરુદેવની જય, ભાવારામ બાપાની જય, પોપટરામ બાપાની જય, લાભેશ્વરનાથની જય, ઉગમ ફોજની જય. सदगुरु समान त्रिलोक में सासो नहीं कोई मीत, बिन कारण करुणा करे अखंड राखे प्रीत. सदगुरु सर्वमा श्रेष्ठ से, जो माला मा महेर, शीतमा सुख लागे तो राजा गुरु ने घेर. सदगुरु मिला सब कुछ मिला, नहीं तर मिलान काय. मात पिता सुत बांधवा, जन्म धारण करो ત્યાં હોય. प्रथम लागो पाय गुरु ने, प्रथम लागो पाय गुरु ना गुण से अपार. प्रथम गुरु ने लागो पाय प्रथम लागो पाय गुरु ने, प्रथम लागो पाय गुरु ना गुण से अपार. प्रथम गुरु ने लागो पाय धीरे. તો લેખન કરીને મહાસાગરની સાય મનરાયની તો લેખન કરીને મહાસાગરની સાય प्रथम गुरु ने लागू
પૃથ્વી તો તત્વ બન્યો ગુરુ ગુણ કયા નવ જાય પ્રથમ ગુરુને લાગુ પાય ગુરુને લાગુ પાય પ્રથમ ગુરુને લાગુ પાય ગુરુના ગુણાશે અપાર પ્રથમ ગુરુને લાગુ પાય સરસ્વતી મુખે વર્ણવે વર્ણવે શેષનાગ ધીરે સરસ્વતી મુખે વર્ણવે વર્ણવે શેષનાગ ધીરે ગુરુના જ્ઞાનનો તોય ગુરુના જ્ઞાનનો આવે નહીં પાર પ્રથમ ગુરુને લાગુ પાય ધીરે તોય ગુરુના જ્ઞાનનો તોય ગુરુના જ્ઞાનનો આવે નહીં પાર પ્રથમ ગુરુને લાગુ પાય ધીરે ગુરુને લાગુ પાય પ્રથમ ગુરુને લાગુ પાય ગુરુના ગુણાશે અપાર પ્રથમ ગુરુને લાગુ પાય ધીરે ભવસાગરમાં તરવાય
સાત શાયરની માય ધીરે. નાવતો નવમાં રમેશે સાત શાયરની માય ધીરે. દાસલા ભૂની વિનંતી દાસલા ભૂની વિનંતી સદા રહો ને સહાય પ્રથમ ગુરુને લાગુ થાય દાસલા ભૂની વિનંતી દાસલા ભૂની વિનંતી સદા રહો ને સહાય પ્રથમ ગુરુને લાગુ થાય ગુરુને લાગુ થાય પ્રથમ ગુરુને લાગુ થાય ગુરુના ગુણ છે અપાર પ્રથમ ગુરુને લાગુ થાય પ્રથમ ગુરુને લાગુ થાય ધર્મગ્રંથો ધર્મગ્રંથોની શરૂઆત ગુરુ શરણથી થાય છે. તુલસીદાસ મહાત્માએ રામાયણ લખી તો તુલસીદાસ મહાત્માએ થોડાક પાના વાંચો એટલે આગળ લખ્યું છે ગુરુ શરણનું અંજન આંજી અને રામચરિત માનસની શરૂઆત કરું છું અને રામચરિત માનસ લખવાની શરૂઆત કરી. એટલે બધાય ધર્મગ્રંથો સંતો મહાપુરુષો પ્રથમ ગુરુને વંદના કરે છે કે ગુરુ શરણનું જ્યાં સુધી અંજન ના આંજવી ત્યાં સુધી મનુષ્ય આંધળો છે. સતારદાસ મહાત્માએ ભજનવાળની અંદર ગાયું કે હું તો જન્મની આંધળી ગુરુજી મને આપી આંખ ગુરુ શરણનું અંજન આસ્થા મટી ગઈ સર્વે જાય. એ જન્મથી આંધળી ખરેખર મનુષ્ય અવતાર મળ્યો. મનુષ્ય અવતારની અંદર જે આંખોથી ઈશ્વર નથી દેખાતો તો એ જોવાવાળો આંધળો છે. ઈશ્વર બે આંખોથી આપણને ઈશ્વર નથી દેખાતો ખરેખર જોવાવાળા ગમે એટલા મનુષ્ય હોય આંધળા છે. પણ જેને જેને ઈશ્વર દેખાડોને ગુરુ શરણના અંજન આંજવાથી ગુરુ શરણના અંજન આંજા વિના ઈશ્વર ઓળખાતો. એટલે હું તો જન્મની આંધળી મને ગુરુ આપી આ ગુરુ શરણનું અંજન આંજતા મટી ગઈ સર્વે. જેણે જેણે ગુરુ શરણનું અંજન આંજ્યું તો ગુરુ શરણ ગુરુ એક એવા ડોક્ટર છે, ગુરુ એવા સર્જન છે. એ ગુરુથી જ આ ટૂંકાપણું નીકળે. ટૂંકાપણું એટલે નજીકમાં નજીક આપણાથી ઈશ્વર છે, છતાં ઈશ્વર આપણને દેખાતો નથી. પણ આ ટૂંકાપણું તો કોઈ એવા સદગુરુ સર્જન મળે તો ટૂંકાપણું નીકળે એમ છે. એટલે ધર્મગ્રંથો માંડી બધા સંતો મહાપુરુષોએ ગુરુ શરણથી શરૂઆત કરી. પ્રથમ લાગુ પાય ગુરુને, પ્રથમ લાગુ પાય ગુરુના ગુણ છે અપાર. પ્રથમ લાગુ પાય શા માટે પ્રથમ ગુરુની પૂંજા છે. ગણપત મહારાજ કહે છે પ્રથમ પૂંજું મારા સદગુરુ દેવ અખંડને આરાધવા, ખોળી જોયા પિંડ બ્રહ્માંડ સોહમને સાધવા. એ પ્રથમ પૂંજા એ માટે સદગુરુની છે અને એ હાટું જ ગુરુ કરવાના છે ને ભાઈ. શા માટે કરવાના છે કે જે વસ્તુ નથી દેખાતું
જગતની અંદર આપણને બધી વસ્તુ દેખાય, મકાન દેખાય છે, ફૂલ દેખાય, હાર્મોનિયમ દેખાય, વૃક્ષો દેખાય, ગાયો દેખાય, ભેંસું દેખાય, પશુ દેખાય, પંખી દેખાય. અને એ જોવામાં નક્કી કરવા અમને ગુરુની જરૂર છે. એક વખત કીધું આ બંગલો એટલે બંગલો લોક થઈ ગયો, પછી ગમે એવા આવે તો એની અંદર આપણને કોઈ દી સંશય કે ભ્રમણા થતી નથી. ગાય એટલે ગાય, ભેંસ એટલે ભેંસ, વૃક્ષ એટલે વૃક્ષ, પંખી એટલે પંખી. પણ એમાં કોઈ દી મનુષ્યને સંશય થતો નથી. પણ જે વસ્તુ હોવા છતાં નથી દેખાતી, ઈશ્વર હોવા છતાં નથી દેખાતો, એને નક્કી કરવા માટે સંતો મહાપુરુષો રાત દિવસના દાખલા કરે છે. રાત દિવસ આપણને સમજાવે છે, રાત દિવસ બોધ આપે છે. બાપા મોટા આકડિયા જાતા, ઘણી વખત પોપટ બાપા ખીજાતા કે ભાઈ નાક વઢાવો, નકટાવો. તમને એકને એક વાત કેટલી વખત સમજાવી? ગુરુ કહેવા વાળા ઠાકતા નથી, સાંભળવા વાળા ઠાકતા નથી. તો ધન્ય છે સંતો મહાપુરુષોને કે એકને એક વાત સમજાવવા માટે 100 વાતના આપણને ઉદાહરણ આપે, છતાંય તે મહાપુરુષો કોઈ દી ઠાક્યા. કલ્યાણદાસે એક ભજનમાં ગાયું છે, 100ની વાતો સાંભળે તોય ન રહ્યા એવા ને. એવા સદગુરુના વચન તમે હૃદય ધરો, ક્યાં ફરો વાંજણીઓ. જેવા સંતો મહાપુરુષો એકને એક વાત આપણને 100 વખત સમજાવે છે, છતાંય આપણે સમજતા નથી. બાપાએ ભજનવાળીની અંદર ગાયું, સુરે કહો વારંવાર આતમ તારા ઘટમાં છે, સ્મરણ કરો શ્વાસો શ્વાસ અવિનાશી તારા ઘટમાં છે, નિરખી જુઓ ને નાભીની માય નકળંગ તારા ઘટમાં છે. આપણને એમ કહેતા કે વારા ઘણી એકને એક વાત મહાપુરુષો આપણને સમજાવે છે, છતાંય સમજી શકતા નથી. શું કહો વારંવાર ભાઈ? એકને એક વાત તમને કેટલી વખત કહેવી? સુરે કહો વારંવાર આતમ તારા ઘટમાં છે, સ્મરણ કરો શ્વાસ અવિનાશ નકળંગ તારા ઘટમાં છે, નિરખી જોને નાભીની માય નકળંગ તારા ઘટમાં છે, બહાર કદી ન ભટકીએ મધ્ય ઘટની માય શાનની અંદર સુરતા રાખીએ તો સહેજે સહેજે અનુભવ થાય. એને ઓળખવા માટે કે તમારા દેહની અંદર પરમાત્મા છે નક્કી કરવા માટે ગુરુ નક્કી કરાવે. આપણા દેહમાં પરમાત્મા છે નક્કી કરવા માટે ગુરુની જરૂર છે, બાકી બીજી વસ્તુ નક્કી કરવામાં ગુરુની જરૂર નથી. આના માટે ઓળખવા માટે સ્મરણ કરો શ્વાસો શ્વાસ અવિનાશી તારા ઘટમાં છે, નિરખી જોને નાભીની માય નકળંગ તારા ઘટમાં છે, બહાર કદી ન ભટકીએ મધ્ય ઘટની માય શાનની અંદર સુરતા રાખીએ તો સહેજે સહેજે અનુભવ થાય કે ઈશ્વરને ગોતવા માટે કોઈ દી બાર પ્રયાસ કરવો નહીં. જે સદગુરુએ લક્ષ્ય બતાવ્યું, લક્ષ્યની અંદર જે આપણને શાન બતાવી અંદર કાયમને માટે સુરતા રાખીએ તો ધીમે ધીમે સહેજે સહેજે આપણને અનુભવ થાય. પરમાત્મા કેવો? તો એ અનુભવ આપણા ઘટ મંદિરની અંદર થાય છે. અનુભવથી જ ઈશ્વરને ઓળખી શકાય છે. વાણીનો વિષય નથી. વાણીનો પહોંચે વેખરી, વેદનો પહોંચે ચાર, એસા અનુભવ કીજીએ ગુરુગમ પ્રગટે લગાર. ગુરુ ગમે ગમ પામી અનુભવ ઉઠે લગાર. દાસ પોપટ ગુરુ લાભેશ્વર શરણે બેડી બહુ જળ પાર. જ્ઞાન બતાયા જણે સેવા હરી ગુરુ સંતિ નડાયા. પ્રસન્ન થયા ગુરુદેવ શબ્દ સુણાવ્યા. આની માટે આ અનુભવ તો સદગુરુનો જે ગુરુગમ આપણને વચન આપીશ, શાન આપીશ, ગુરુ ગમે ગમ પામીએ અનુભવ ઉઠે લગાર. એ રોજનો તમે અભ્યાસ કરો. રોજ સાધક થોડો થોડો અભ્યાસ કરે. સાધક અભ્યાસની અંદર બે એટલે મનની અંદર વિચાર આવે કે મને કાંઈ અનુભવ નથી થતો. પણ ખરેખર રોજના અભ્યાસથી થોડો થોડો એને અનુભવ થાય. પણ કોને થાય? જે કોઈ દી ઠાકે નહીં, જે કોઈ દી કંટાળે નહીં, કોઈ દી અરુષિ નો આવે, ગમે એવા કામ હોય બધાય કામ પડતા મૂકી કાયમને માટે જે અભ્યાસ કરે છે ને ધીમે ધીમે અભ્યાસ થાય થાય અને થાય, છૂટક્યો જ નથી.
ને પ્રથમ પૂંજો મારા સદગુરુદેવ અખંડને આરાધવા, ઈશ્વરનું ભજન કરવા માટે, તત્વને ઓળખવા માટે. જે તત્વ આપણને નથી દેખાતું છતાં અખિલ વિશ્વની અંદર, અનંત બ્રહ્માંડોની અંદર જે તત્વ કામ કરી રહ્યો છે, તત્વને ઓળખવા માટે સદગુરુની પૂંજાસન જેને ઓળખાણ એને ગુરુ શરણમાંથી ઓળખાણ. ગુરુના શરણમાંથી ઈશ્વર તત્વ શું કહેવાય, ભગવાન તત્વ શું કહેવાય, એની ઓળખ થઈ, પારખ થઈ, ભગવાન મળ્યા. ક્યાંથી મળ્યા? ગુરુ શરણમાંથી. બાકી કથાઓ ઘણી છે. સ્વર્ગમાં જવાથી ભગવાન મળે, વૈકુંઠમાં જવાથી ભગવાન મળે, હિમાલયમાં જવાથી ભગવાન મળે, પણ મળ્યા હશે કોક નહીં. પણ જેણે જેણે ગુરુની સેવના કરી, ગુરુની ઉપાસના કરી, એક નહીં કરોડોને લાભ મળ્યો. કેટલાને? કરોડોને. જે જે જગતની અંદર વિભૂતિ દેખાય, દેવી દેખાય, પીર પેગંબર, ઓલિયાઓ, જે કાંઈ દેખાય, જે કાંઈ જ્યોત જલી રહી છે, ને પૂછો લાભ ક્યાંથી મળ્યો? ગુરુ શરણમાંથી. એ માટે ગુરુની પૂજા છે. પ્રથમ પૂંજો મારા સદગુરુદેવ અખંડને આરાધવા, ખોળી જોયા પિંડ બ્રહ્માંડ, પિંડ બ્રહ્માંડ કે બારે ઈંડ બ્રહ્માંડ ખોજી જોયા. તો ગુરુને મૂકીને કોઈ દી સાધના કરવી નહીં. ગુરુને તમે હારે રાખીને સાધના પિંડ બ્રહ્માંડની અંદર સાધના કરવી જોઈએ. સમજણ વિના નર કરે સાધના, ગુરુ વિના જ્ઞાન ક્યાંથી હોય? પારસ મણીના પારખ્યા તો લોહાને કંસન કરે. કોઈ સાધના કરવી તો ત્યાં ગુરુની જરૂર છે. બાકી મનની અંદર આપણે વિચારવી, ભગવાનને ઓળખવા, ભગવાન પાસે જવા, એમાં ગુરુની શું જરૂર છે? પણ સમજણ વિના કોઈ દી મનુષ્ય સાધના કરે, કોઈ દી સફળ થતો. સાધના કઈ રીતે કરવી? જ્ઞાન ગુરુ પાસેથી લેવાની જરૂર છે. ગુરુ વિના એ જ્ઞાન થતું નથી. સમજણ વિના નર કરે છે સાધના, ગુરુ વિના જ્ઞાન ક્યાંથી હોય? પારસમણીના પારખ્યા લોહાને કંસન કરે. એ સાધના કરો એનું પ્રમાણ શું? કે લોખંડને જેવી રીતે પારસમણીને લોખંડ એટલે સોનું બની જાય. એ સાધના કર્યું એનું પ્રમાણ છે. સાધના કરી એનું પ્રમાણ છે. હમણે પ્રતિકભાઈ ભજન ગાયું, સમરણ કિયા લોહા પારસ કંસન ભયે અમિત, કાદવ કીચડ ભટકે ભલે, रूप न मुटे किन सिद्धे, साधु समरण यू कर सिद्ध, जाके मिटे सकल भीड़ है, साधु समरण यू कर सिद्ध. तो हाचू समरण एने कहेवाय कि लोखंडना टुकड़ाने पारसमणी अडवाथी सोનું બની જાય, ને સોનું બન્યા પછી કોઈ દી કાંટ લાગે નહીં. એમ કાદવની અંદર રખડે તોય ભલે, કીચડની અંદર રખડે તોય ભલે, માટીની અંદર પડ્યું રહે તોય ભલે, સોનું બન્યા પછી કોઈ દી કાંટ ન લાગે ને સોનું કહેવાય. એ કાંટ લાગે ને સોનું કહેવાય. સોનાને ક્યાંથી લાગે કાંટ? એ સંસારી મનવા સોનાને ક્યાંથી લાગે કાંટ? તાંબુડું લીલું થાય, ઝેરીના વાયરામાં પોતે ખવાઈ જાય. સોનાની સતના બદલે, સોનાની પતના બદલે, ભલે બદલે એના ગાંઠ. એ મનવા સોનાને ક્યાંથી લાગે કાંટ? જે સોનું બન્યું એને કોઈ દી કાંટ ન લાગે, ને કાંટ લાગે અને કોઈ દી સોનું કહેવાય નહીં. એમ સદગુરુ પાસેથી જેણે સાધના શીખી, ગુરુ મળ્યા, સમજણ આપી, તો લોખંડ જો સોનું બન તો જીવ બ્રહ્મ બને કે ન બને? જીવ બ્રહ્મ બને. સમરણનો આ સંતો મહાપુરુષો એવો અર્થ થાય છે કે સમરણ એટલે સમાઈ જાવું, કે જેનું સમરણ કરો એ સ્વરૂપની અંદર સમાઈ જાઓ ને એ રૂપ બની જાઓ, એ સમરણની સિદ્ધિ એમ સંતો પોતાના અનુભવથી કહે છે. સમરણ એટલે જેનું સમરણ કરો એની અંદર સમાઈ જાઓ, અને સમાયા પછી રૂપ બની જાઓ. સરિતા છે પોતે વહેતી વહેતી સમુદ્રની અંદર મળી જાય છે. સમુદ્રની અંદર મળતા નામ મટી જાય છે, રૂપ મટી જાય છે, ગુણ મટી જાય છે, અને સમુદ્ર રૂપ બની જાય છે. એમ જો કોઈ આવી સાધના કરે, જો કોઈ આવું સમરણ કરે, તો
ખરેખર જીવમાંથી શિવ બનેશ. કે પ્રથમ લાગુ પાય ગુરુને, પ્રથમ લાગુ પાય ગુરુના ગુણ છે અપાર, ગુરુને પ્રથમ લાગુ પાય. એ માટે પ્રથમ ગુરુની પૂંજાશ. બાકી ગુરુના ગુણ વિશાળ છે જગતની અંદર, ગુરુના ગુણ કોઈ ગાઈ શક્યા નથી. તુલસીદાસ મહાત્માએ રામાયણની અંદર સરસ્વતી માતા અને ગણપતિ મહારાજનો મહિમા ગાતા કીધું કે ગણપતિ મહારાજ શ્રી ગુણ જરૂર આપે છે, પણ ગણપતિ પાસે જ્ઞાન નથી. સરસ્વતી વિદ્યા આપણને આપે છે, પણ સરસ્વતી પાસે ગુણ નથી. સરસ્વતી પાસે ગુણ નથી. તો ગુરુની અંદર વિદ્યા અને ગુણ હોય તો એટલે ગુરુની પૂંજા છે. ગુરુના ગુણ એટલા અપાર છે, ગુરુનું જ્ઞાન અપાર છે. જેવી રીતે સમુદ્રની અંદર નજર કરો તો અપાર પાણી દેખાય છે, સૂર્યની અંદર નજર કરો તો અપાર પ્રકાશ દેખાય છે, એમ ગુરુના ગુણ અપાર છે. ગુરુનો મહિમા મોટામાં મોટો ગાવામાં આવ્યો છે જગતની અંદર. ગુરુનો મહિમા અવતારો પણ ગાવામાં ઠાકી ગયા. ગુરુ તત્વ કોઈ સામાન્ય નહીં. અવતારોને પૂછી લો, અવતારો તે ગુરુના ગુણ ગાય છે, ગુરુ શરણની સેવના કરે છે. 10 અવતાર ગુરુના શિલા, ગુરુ વિના પાયમાં નહીં નિસ્તારા. ગુરુ વિના સદાય ઘટની અંદર ઘોર અંધેરા, ગુરુ હૃદયની અંદર પ્રગટાવે રવિ ભાણ. એ 10 અવતારોએ ગુરુની સેવના કરીને ગુરુની સેવના કર્યા વિના આપણા હૃદયની અંદરથી ઘોર અંધકાર જાતો નથી. ગુરુ વિના સદાય ઘોર અંધેરા, ગુરુ હૃદય પ્રગટાવે હૃદયની અંદર રવિ બાણ. તો જ્યાં સુધી હૃદયની અંદર અંધકાર છે, તો અંધકાર હોવાથી, પ્રકાશનો અભાવ હોવાથી આપણા ઘટની અંદર અમૂલ્ય વસ્તુ છુપાઈને રહેલી છે. એ વસ્તુનો આપણને ઓળખાણ નથી, એ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. પણ ગુરુ પોતે જ અખંડ પ્રકાશી સૂર્ય છે. આપણા હૃદયની અંદર જ્યારે ગુરુગામ રૂપી સૂર્ય ઉગે, કે આકાશની અંદર ગમે એટલા સૂર્ય ઉગે, ગમે એટલું વાતાવરણ ગરમ થાય, 45 ડિગ્રી 46 ડિગ્રી 50 ડિગ્રી આકાશની અંદર સૂર્ય ઉગે તો પૃથ્વી સુધી પ્રકાશ ફેંકે. જ્યારે આપણા હૃદયની અંદર ગુરુગમ રૂપી સૂર્ય ઉગે તો ગુરુ પ્રકાશ એવો છે, આપણા હૃદયની અંદર પ્રકાશ પાડે. ઓલો સૂર્ય છે આપણા હૃદય સુધી પ્રકાશ પાડી શકતો નથી. એટલે ગુરુ અખંડ પ્રકાશી સૂર્ય છે, મારે રોમે રોમના વાસી છે, મારા અજ્ઞાન તિમિર હવે ટળવાના. ગાવો ગાવો ગુણીજન લોક ગુણ ગુરુ દેવાના. આપણા હૃદયની અંદર જો ખરેખર આપણા હૃદયની અંદર જો ગુરુ આવી જાય તો ગુરુ તત્વને આપણે જાણતા નથી, સમજતા નથી, ઓળખતા નથી. આપણા હૃદયની અંદર જો ગુરુ આવી જાય તો ઈશ્વર એનાથી જગ્યા મૂકીને વયો જાય. એ ગુરુની સત્તા છે. ગુરુ તેરો પારનો પાયો એ પૃથ્વીના માલિક. ગુરુ આશ્રમનો માલિક નથી, મઢનો માલિક નથી, 500-700 શિલાનો માલિક નથી. ગુરુ એટલે આખા વિશ્વ પૃથ્વીનો માલિક. એવડું એ ગુરુ તત્વ છે. અખિલ જગત રહે ગુરુમાં, ગુરુ રહે નિરાધાર, અન્ય અસ્તિ નહીં ગુરુ વિશે, ગુરુ વશે પરાને પાર. ગુરુ તત્વ અનંત બ્રહ્માંડોની અંદર વિલસી રહ્યું છે. વૈજ્ઞાનિકોને પૂછી લો, અનંત બ્રહ્માંડ ટકી રહ્યા હોય તો ગુરુ તત્વના બળથી. અખિલ જગત રહે ગુરુમાં, ગુરુ રહે નિરાધાર, અન્ય અસ્થિ નહીં ગુરુ વિશે, ગુરુ વચ્ચે પરાને પાર. ગુરુ પરાની પાર રહેશે. ગુરુનું વર્ણન કરવા માટે કોઈ શબ્દ નથી. ભોજા બાપા જલારામ બાપાને કહે છે ગુરુ તત્વનું વર્ણન ન થઈ શકે એની માટે કોઈ શબ્દ નથી. શબ્દની પાર મારા સદગુરુ રૂપ છે. સર્મસક્ષુ હોય તેને કેમ સૂજે, જીવપણે કોઈને જડે નહીં, અનુભવ્યું હોય તે આપ બુજે. મચાવે મચાવે જલાવી કોઈ હૃદયમાં વળી મસાવે.
ગુરુ તત્વનું વર્ણન કરવા માટે કોઈ શબ્દ નથી. ગુરુ શબ્દની અંદર આવતો નથી. શબ્દની પાર મારા સદગુરુ રૂપ છે, સર્વચક્ષુ એને નહીં સૂજે. શબ્દની અંદર વર્ણન નથી, બે આંખોથી તત્વનું દર્શન નથી. પણ જે સંતો મહાપુરુષોના એ તત્વનું દર્શન થયું છે એ મહાપુરુષો ગાય છે. ગુરુ તત્વ મોટું તત્વ રૂપ રૂપ નાદિ છે, લઘુ રૂપું દાસ લાભો ગુરુ શરણે સિધાવો છું. ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન ઈ સર્વદેવ સમાય તેમાં ગુરુ તત્વ મહાન છે. જગતમાં મોટામાં મોટું તત્વ હોય તો ગુરુ તત્વ છે, ને ગુરુ તત્વની અંદર બધું સમાવી શકાય છે. સૂર્યની અંદર બધાય પ્રકાશો સમાવી શકાય. પૃથ્વી બોલવી તો બધાય દેશો અંદર સમાવી શકાય. લંડન હોય તોય ભલે, ભારત હોય તોય ભલે, ઓસ્ટ્રેલિયા હોય તોય ભલે, આફ્રિકા હોય તોય ભલે, અમેરિકા હોય તોય ભલે. પૃથ્વી બોલવી એટલે બધાય દેશોનો અંદર સમાવેશ થાય. એમ ગુરુ તત્વ અવડું મોટું છે. ગુરુ તત્વની અંદર અનંત બ્રહ્માંડો, દેવી દેવતા અવતારો બધાયનો સમાવેશ થાય. એટલે શ્રુતિની ધારા, વેદની ધારા કહેશે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. ગુરુને બ્રહ્મા કયો તોય ભલે, ગુરુને વિષ્ણુ કયો તોય ભલે, ગુરુને મહેશ દેવ કયો તોય ભલે, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ સ્વરૂપ કયો તોય ભલે. ગુરુ એટલે આપણા ઘર આંગણાની અંદર વૃક્ષો હોય, વૃક્ષના મૂળની અંદર આપણે સિંચન કરવી પાણીનું તો શાખા પ્રતિ શાખા જગ્યાએ બધી જગ્યાએ પાણી પહોંચી જાય. એમ ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન ઈ સર્વદેવ સમાય તેમાં ગુરુ તત્વ મહાન છે. બધાય દેવોનો અંદર સમાવેશ કરી શકાય એવડું એ ગુરુ તત્વ છે. બધાએ દેવોને પૂછી લ્યો, અવતારોને પૂછી લ્યો, રામને પૂછી લ્યો, કૃષ્ણને પૂછી લ્યો, શંકર ભગવાનને પૂછી લ્યો, બ્રહ્માને પૂછી લ્યો, વિષ્ણુને પૂછી લ્યો, તો બધાએ ગુરુની સેવના કીધી. બ્રહ્માજી બ્રહ્મ વેદ ભણ્યા, નિગમ નામ ધરાયો હે, સોય નિજ નામ આદિ નારાયણ કહ્યો, બ્રહ્માજી को बढ़ायो है, सोहम सोहम મંત્ર જપો ઉમૈયા, શંકરે શબ્દ સુણાયો હે. તો બ્રહ્માના ગુરુ આદિનાથ. ને એમ કહેવાય છે કે બ્રહ્માજી અવડી મોટી સૃષ્ટિ બનાવી. બ્રહ્માએ અવડી મોટી સૃષ્ટિ બનાવી, એનો દીકરો શંકાદિક. તો બ્રહ્માએ પોતાના પુત્રને કીધું, બેટા મેં ભલે સૃષ્ટિ બનાવી, પૃથ્વી બનાવી, પણ બેટા તારે ગુરુની જરૂર છે. તારે ગુરુની જરૂર છે. કદાચ દેશનો વડાપ્રધાન હોય, એની સત્તા આખા દેશમાં હાલતી હોય, પણ એના છોકરાને ગુરુની જરૂર છે કે નહીં? ગુરુ ન કરે ધાલે. બેટા માલા પાવરથી ભલે હું દિલ્હીની અંદર બેઠો હોય, મારી સત્તા આખા દેશની અંદર ફરે, પણ ગુરુની બેટા તારે જરૂર છે. ગુરુની તારે જરૂર છે. તો બ્રહ્માએ અવડી મોટી સૃષ્ટિ બનાવી. બ્રહ્માના પુત્ર શંકાદિક બ્રહ્માએ કીધું, બેટા તારે ગુરુની જરૂર છે. બ્રહ્માના પુત્ર શંકાદિક જેવાય હંસને ગુરુ કીધા, હંસ પાસેથી ઉપદેશ લઈ એણે મુક્તિનો માર્ગ લીધો. સદગુરુ વિના કોઈ જીવાત્માને જીવન મુક્તિનો લાભ મળતો નથી, મોક્ષનો લાભ મળતો નથી. એટલે સદારદાસ મહાત્માએ ગુરુનો મહિમા ગાયો છે. અષાઢી બીજમાં કે નિર્વાણ તિથિ મના બાપા એવા હતા, વાત કરતા હતા. પોપટ બાપાને પ્રશ્ન પૂછ્યો, બાબા ગુરુ કરવાની જરૂર પડે?
બાપા પોપટ બાપા કે ગુરુ કરવાની જરૂર પડે ને એક વખત નહીં, 100 વખત. એક વખત નહીં, 100 વખત ગુરુની જરૂર છે અને છે. લે સતારદાસ ભજન વાણીની અંદર ગાયું, ગુરુ કરો તો જ્ઞાન બતાવે, માર્ગ મુક્તિનો જડે. એ મૂર્ખમનામાં ગુરુ વિના ગમ નહીં પડે, ગુરુ કરીને ગુરુ શરણમાં રહેજો, લેજો શબ્દને તોળે દાસ સતાર. ગુરુ દેવ મળે તો વાગે જ્ઞાનની ગોળી, હૃદયની અંદર વસ્તુ ક્ષણ મોલી. ગુરુ કરો તો જ્ઞાન બતાવે, જેને જ્ઞાન થયું કોઈ સંસારનું જ્ઞાન નહીં, પરમાત્માનું જ્ઞાન. શેનું જ્ઞાન? બાકી સંસારના લોકોને જે માણસો છે ને સંસારના જ્ઞાનની જરૂર નથી. મોબાઈલની અંદર ખોલે, નેટ ખોલે, ગૂગલ ખોલે, યુટ્યુબ ખોલે, આખા દેશની માહિતી મળે. એમાં ગુરુની જરૂર પડે? ક્યાં કેટલા ઇંચ વરસાદ પડ્યો, કેટલા માણસો મર્યા, દેશની અંદર શું હાલે છે, બધા કાર્યક્રમો થઈ રહ્યા છે. પણ જે જ્ઞાન ગુપ્ત જોવામાં ન આવે, સમજવામાં ન આવે, જાણવામાં ન આવે, આપણી મન બુદ્ધિ જે જ્ઞાનને ગ્રહણ કરી ન શકે, તો એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુની જરૂર છે. ગુરુ કરો તો જ્ઞાન બતાવે, માર્ગ મુક્તિનો જડે. એ મૂર્ખ મનામાં ગુરુ વિના ગમ નહીં પડે. તો જે કોઈને જ્ઞાન થયું છે ગુરુના શરણથી, ગુરુના સત્સંગથી, ગુરુના જ્ઞાનથી. જ્ઞાની ગુરુ મળ્યા, ગોળી મારી જ્ઞાન તણી, કાયા કંચન કીધી, ગુરુ મારા પારસમણી. તો જેને જેને હૃદયની અંદર ગુરુના જ્ઞાનની ગોળી વાગી અને જે જ્ઞાની બન્યા, જ્ઞાની બન્યા પછી કોઈ દી અજ્ઞાન ન થાય ને જ્ઞાની કહેવાય. જ્ઞાનની ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા હોય તો જ્ઞાની હોય શ્રમ દ્રષ્ટિ, વેદ હોય નિરોગી. જ્ઞાની એને કહેવાય કે શ્રમ દ્રષ્ટિ, બધાની અંદર ભગવાન ભાવ, બધાની અંદર મારો નાથ બિરાજે, બધાની અંદર ભગવાન બિરાજે, એવું જ્ઞાન થાય. હૃદયની અંદર એવી ભાવથી જોવા મળે આખા વિશ્વની અંદર સનાતનની અંદર મારો નાથ બિરાજે છે, એ સાચા સનાતની. નરસિંહ મહેતા હતા એ સનાતની હતા, ગંગા સતી હતી સનાતની હતા, મીરાબાઈ હતા એ સનાતની. ત્યાંના પદની અંદર જોઈ લો, નરસિંહ મહેતાના પદની અંદર જોઈ લો, સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે નહીં. વાસ કાસમન નિસળ રાખે, જન જન જનની તેની વૈષ્ણવ જનતો એને કહીએ. પીર પરાઈ નો જાણે તો સકલ લોકની અંદર, બધાની અંદર, આખા વિશ્વની અંદર જે ઈશ્વર ભાવ છે એવા ભાવથી સ્તુતિ કરે છે. સનાતન એટલે આખા વિશ્વની અંદર જે તન એટલે શરીર, તન એટલે શરીર. તો વૃક્ષ નહીં તે શરીર છે, ગાય નહીં શરીર છે, ભેંસ નહીં શરીર છે, મનુષ્ય નહીં શરીર છે, પંખી નહીં શરીર છે. ભારતમાં શરીર છે, અમને આખા વિશ્વની અંદર છે. ભારતમાં એ માણસો છે, વિદેશની અંદર ગમે ના તમે જાઓ, મનુષ્ય, પશુ, પંખી, પ્રાણી, ઘાસ, બધી વસ્તુ છે. તો બધાય તનની અંદર જે સત્ય વસ્તુ છે, સત્ય વસ્તુ આત્મતત્વ ઈશ્વર પોતે બિરાજમાન છે. દેહ બાદ કરીને અંદર સત્ય તત્વ, જગત મિથ્યા ને બ્રહ્મ સત્ય આપણા વેદની ઘોષણા છે. વેદની ઘોષણા છે, સનાતન ધર્મ છે કે જગત છે એ મિથ્યા છે, બ્રહ્મ છે સત્ય છે. એનાથી નજીક આવો તો જગત આપણો દેહ એક સમયે મિથ્યા છે, પણ દેહને સલાવનાર જે આત્મતત્વ છે, બ્રહ્મ છે એ સત્ય છે. એ તત્વનો કોઈ દી નાશ થતો નથી. તો સંતો મહાપુરુષો એ તત્વને ઓળખી આખા વિશ્વની વંદના કરે છે. સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે તેની, વાસ કાસમન નિશ્ચળ રાખે, ધન જન જનની તેની વૈષ્ણવ જનતો એને કહીએ પીર પરાઈ જાણે. એ હાચો વૈષ્ણવ છે, એ હાચો સનાતની છે. માટે જ્ઞાની હોય, શ્રમ દ્રષ્ટિ હોય, વેદ હોય, નિરોગી હોય, એને જ કહેવાય ને જ્ઞાની. જેને શ્રમ દ્રષ્ટિ, બધાની અંદર કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં.
ને જ્યાં સુધી ઊંચ નીચના ભેદ છે ક્યાં સુધી ઈશ્વરની ઓળખાણ નથી ને પેલા ઈશ્વરના જ્ઞાન સિવાય, ઈશ્વરની ઓળખ સિવાય જ્ઞાની છે ને. ઊંચ નીચના ભેદ કાઢો તો નોરીજન નજરે આવે 18 વર્ણ એક જ પ્યાલે. અમીરસની મોજોઈ માણે ઊંચ નીચના જ્યાં સુધી ભેદ છે ક્યાં સુધી નૂરીજન એટલે પરમાત્મા નજરમાં નથી આવતા. ગા સુધી પાનબાઈને ક્યાંક કહે છે ઊંચ નીચના ભેદ કાઢો. જાતિ અને પ્રાતિ હરિકેરા નથી દેશમાં, એવી રીતે રહેવું રસમાણ. હરિના દેશની અંદર જાતિ નથી, પ્રાતિ નથી. એ બધો એક બાજુ મૂકીને આવો તો હરિના દેશની અંદર જવાય એવું છે. પણ આપણે જાતિ પ્રાતિ ઊંચ નીચને આપણને ગ્રંથિ બંધાઈ ગઈ. ખરેખર ઈશ્વરના દરબારની અંદર કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, બધા એક સમાન છે. ઈશ્વરના મનની અંદર તો ઊંચામાં ઊંચો એ મનુષ્ય ગમે કુળની અંદર જન્મ થયો હોય. ઈશ્વરના અનુભવ પ્રમાણે જગતની અંદર ઊંચામાં ઊંચું કુળ છે. જે કુળની અંદર ગમે કુળની અંદર મનુષ્ય જન્મે પણ જે કુળની અંદર સત્કર્મ થતા હોય, જે કુળની અંદર પુરુષાર્થ થતા હોય, જે કુળની અંદર ઈશ્વરનું ભજન થતું હોય, જે કુળની અંદર ઈશ્વરની યાદી થતી હોય, તો ઈશ્વરના મનની અંદર બધાથી એ કુળ મહાન છે. પ્રહલાદ નિષ્કુળની અંદર જન્મો હતો પણ ભગવાનના મત પ્રમાણે, અનુભવ પ્રમાણે એ પ્રહલાદ કુળ છે મહાન છે. જે કુળની અંદર જન્મી ઈશ્વરનો ભજન અને આચો પુરુષાર્થ કર્યો તો કર્મથી જગતની અંદર મનુષ્ય છે મહાન છે. ઊંચ નીચના ભેદ કાઢો તો નૂરીજન નજરે આવે 18 વર્ણ એક જ પ્યાલે. ખરેખર એક જાતની આપણને ભ્રાંતિ છે, ભ્રમણા છે. બધા વર્ણન જે કાંઈ આપણને દેખાય એ બધા મનુષ્ય પોતાની વ્યવસ્થા રાખવા માટે બધું ઘડવામાં આવ્યું છે. પણ ખરેખર દેહની કોઈ જાત નથી. આપણા મહાપુરુષો તો એમ કે છે પંચભૂતથી દેહ બન્યો છે. એનથી પંચભૂતની અંદર પાણી આવ્યું, અગ્નિ આવ્યું, વાયુ આવ્યું, પૃથ્વી આવી અને આકાશ આવ્યું. તો પૃથ્વીની કઈ જાત, આકાશની કઈ જાત, પાણીની કઈ જાત, અગ્નિની કઈ જાત અને વાયુની કઈ જાત. 5 તત્વનો દેહ બન્યો. દેહ તારો નથી, અંદર આત્મ સલાવનાર તો એલા આત્મની કઈ જાત. પણ ખોટે ખોટે એક આપણને ભ્રમણાના ભૂત ઉભા થયા છે. ગ્રંથિના ગોગડા અવતારો તે આવા ગ્રંથિના ગોગડા તોડવા માટે અવતારો સદગુરુની સેવના કરીશ. સદગુરુ કૃપા વિના છૂટે નહીં ગ્રંથિ, માયા મહાવિકાર રામકૃષ્ણ અવતાર કહેવાના પણ એને ગુરુજી કીધેલ. અવતારોએ ગુરુની સેવના કીધી. શા માટે? આવા બધાય ગોગડા તોડવા માટે. તો ખરેખર આપણે બધા કથાના પ્રસંગો જોઈ, જે કાંઈ જોઈ, તમે રામાયણ વાંચો, ગીતા વાંચો, તો ભગવાનના હૃદયની અંદર ખરેખર કાંઈ ઊંચ કે નીચ નથી. ગમે એવો મનુષ્ય હોય, શિકાર કરતો હોય તોય ભલે, જંગલમાં રહેતા હોય તોય ભલે, કોઈ પ્રકારનું જ્ઞાન ન હોય તોય ભલે, પણ તમે રામાયણ વાંચો તો રામચંદ્ર ભગવાને ભીલોને હૃદયની અંદર રાખીને બથોબથ મળ્યા છે. ગ્રહને ગૃહ એનો જે ભીલનો મેન માણસ હતો, ભગવાને હૃદયથી મળ્યા છે. જ્ઞાની હોય શ્રમ દ્રષ્ટિ, વેદ હોય નિરોગી. વેદ તો એને જ કહેવાય, નિરોગી હોય એને. એ રોગી હોય ને વેદ કહેવાય. અને રોગી હોય ને કોઈ દવા લે, વેદ રોગી હોય. જે વેદ રોગી હોય એની કોઈ દવા લે. જે પોતાના રોગ નથી મટાડતા એ બીજાના શું મટાડે? પણ સુખ દુઃખ આવે ને ઈ હે હાચા સંત જોગી. જે હૃદયની અંદર સુખ દુઃખ હૃદયની અંદર કોઈ દી આવે ને, સુખ વર દુઃખ મેં આનંદ રેવે, હરદમ હરિગુણ ગાવે, સાધુ નરમ કો ભાવે. જે હૃદયની અંદર સુખ પણ અવડું મહાન છે, દુઃખ પણ અવડું મહાન છે. જે હૃદયની અંદર દુઃખ અને સુખના હૃદયની અંદર કોઈ દી પાસા નથી.
સુખની અંદર સંતો મહાપુરુષો ગમે એટલું સુખ આવે તો એ સુખ ભોગ્યું હશે, અને દુઃખ આવે તો ભાવ પ્રેમથી દુઃખ પણ ભોગ્યું હશે, કોઈને ફરિયાદ કરી નથી. જય બે એક સમાન બે પાસા છે. સંતો મહાપુરુષો બે પાસા એક સમાન રાખીને સંતો પુરુષો જીવન જીવાશ. માટે પ્રથમ લાગુ પાય ગુરુને, પ્રથમ લાગુ પાય ગુરુના ગુણ છે અપાર. જગતની અંદર ગુરુના ગુણ અપાર છે. જગતની અંદર ગુરુના ગુણ કોઈ ગાઈ શક્યા નથી. લોયન લાખાને કહે છે, એ લાખા ગુરુપદનો કોઈ પાર ન પાવે. શિવ મૈયા વખાણે મોટા મોટા મુનિવરો આશા કરતા એ પદ તો અનુભવની અંદર ઉરમાં આવે. અવતારો જે ગુરુના ગુણ ગાઈશ. ગુરુપદનો કોઈ પાર ન પામે. ગુરુપદ અવડું મહાન છે, એના ગુણ અવડા મહાન મહાન છે. અવતારો કાયમની માટે એના ગુણ ગાઈશ. અવતારોને પૂછી લો. ગુરુપદનો કોઈ પાર ન પામે. શિવ ઉમૈયા વખાણે શંકરને પૂછી લો, ઉમૈયા માતાને પૂછી લો, એ ગુરુના ગુણ ગાઈશ. મોટા મોટા મુનિવરો આશા કરતા પણ આ પદ તો અનુભવની અંદર ઉરમાં આવે. ગુરુપદ આવડું મોટું મહાન છે જગતની અંદર. આ પદનો અનુભવ કરવા માટે તો એ સત્ર સાયામાં આવવું પડે. સૂર્યનો અનુભવ કરવા માટે તમારે સૂર્ય પ્રકાશની અંદર આવવું પડે. ચંદ્રનો અનુભવ કરવા માટે ચંદ્ર શીતળ છે, પણ એ તમારે અનુભવ કરવો હોય. 16 કળાએ પૂર્ણિમાનો ચંદ્ર ખીલો હોય તો એની શીતળતાનો અનુભવ કરવો હોય ફળિયામાં આવવું પડે કે ન આવવું પડે? એ ઘરમાં થાય. એના પ્રકાશની અંદર આવવું પડે, સત્ર સાયા નીચે આવવું પડે. એમ ગુરુપદનો અનુભવ કરવા માટે ગુરુની સત્ર સાયામાં આવવું પડે. ગુરુની સત્ર સાયા, હું દાદા એક ભજન વાણીની અંદર ગાયો કે ગુરુની સત્ર સાયા ધારી લ્યો તો કાળ ભય ગ્રહ મટી જાય. દાસ લાભો ગુરુ મહિમા ગણેરો તો ગ્રહ પીડા નહીં પમાય. સદગુરુની સત્ર સાયા ધારી લ્યો, નિર્ભય બની જવાય. સદગુરુની સત્ર સાયા એવી છે જેના સત્ર સાયામાં આવ્યા તો જગતની અંદર પછી કોઈ ગ્રહ નો નડે, કોઈ સોઘડિયા નો નડે, મુહૂર્ત નો નડે. ગમે એવી જમીન હોય તો જમીન નો નડે. કુંડાળામાં કોઈ દી પગ નો આવે, એને કોઈ દી દાણા નો જોવા પડે. આપણે દાણા જોવા પડે પણ કોઠીમાં કેટલા એ જોવા પડે, ખૂટ્યા નથી ને. કોઠીમાં ખૂટે ને એ ધ્યાન રાખવાનું. તો ગુરુની સત્ર સાયા નીચે પોતે આવ્યા છે. નિર્ભય થાય તો જગતની અંદર એને કાળનો બીક લાગતી નથી. વાસ્તુ પૂજન ન કરવી પડે, કોઈ મુહૂર્ત ન જોવા પડે, સોગડિયા ન જોવા પડે, કઈ મુહૂર્ત લેવાનું પડે. અને ગુરુની સત્ર સાયા એવી છે કે એ સાયામાં આવે પછી કાળની બીક લાગતી નથી. ગુરુની સત્ર સાયા એવી છે. એવી રીતે જંગલની અંદર સિંહ હોય, સિંહના સત્ર સાયા નીચે એના બાળકો રમતા હોય, સિંહણના બચ્ચા રમતા હોય. સિંહ હોય અને પછી એના બચ્ચાને કાળની બીક લાગે? ગમે એવા હાથી હોય, દીપડા હોય, ઝરખડા હોય, ગમે એવા જંગલના મોટા હિંસક પ્રાણી હોય, પણ જ્યાં સુધી સિંહની સત્ર સાયા હોય ગમે એવો કાળ હોય પણ કાળની બીક એને લાગતી નથી. એમ ગુરુની સત્ર સાયા હશે. ગુરુ સત્ર સાયા નીચે આવી ગયા હતા. આ તો બધાય મુખવાસ કહેવાય. એ પછી કોઈ દી કુંડાળામાં પગ નો પડે અને પછી કોઈ દી બહાર નો કાઢવા પડે, કોઈ દી દોરા નો મંતરવા પડે, ફલાણું નો મંતરવું પડે, ઢીકડું નો મંતરવું, માદડિયું નો બાંધવી પડે. પણ આ બધું ક્યાં સુધી? ગુરુના સત્ર સાયાની અંદર નથી આવ્યા ક્યાં સુધી બધી વસ્તુ છે. પણ ગુરુના સત્ર સાયા નીચે આવ્યા મહાપુરુષોના અનુભવ જોઈ લો. ગંગા સતીના ભજન જુઓ. કર્મકાંડ નડે નહીં આવ્યો ગુરુ વચનમાં વિશ્વાસ, પગલું ભરતા વચન તપાસે, થઈને રહેવે ગુરુનો
દાસ. કર્મકાંડ અને જગતની અંદર કોઈ વસ્તુ નડે નહીં. કર્મકાંડ કરવાનો પડે, મુહૂર્ત નો જોવરાવા પડે, સોગડિયાનો જોવરાવા પડે. ગામની અંદર જ્યોતિષી હતા. જ્યોતિષી બહુ ભણેલા. ભણેલા એટલે ગમે કાર્ય કરવું હોય તો પેલા સોંપડા જોઈને તરત સોંપડા જોવે મુહૂર્ત છે કે નહીં. પેલાના સમયની અંદર બ્રાહ્મણો લોટ માગવા માટે જતા, લોટ માગવા માટે જાય. ગોરાણી એમ કે લોટ ખૂટ્યો, લોટ માગી આવો. એટલે પંડિત તરત થોતો ખોલે, મુહૂર્ત છે કેમ. લોટ માગવાનું કે એટલે પોતો ખોલે કે કાલ સવારનું મુહૂર્ત છે, આજનું મુહૂર્ત સારું નથી લોટ માગવાનું. ગમે એ કામ હોય તો તરત પોતો ખોલીને જોવે કે આજ મુહૂર્ત સારું નથી, કાલ મુહૂર્ત સારું છે, કાલ મુહૂર્ત. ગમે એ કાર્ય કરવું હોય પણ આ પંડિત એવો તરત પોતો ખોલે, ટીપડું ખોલે અને મુહૂર્તે જ ગોર બાપુ કામ કરે. ઘરની અંદર સોર આવ્યા. સોર ચોરી કરવા માટે આવ્યા. સોર લોકો ચોરી કરવા અંદર આવી ગયા એટલે ગોર બાપ માતા કે જાગો જાગો, સોર આવ્યા છે. તરત પોથો કાઢ્યો. પોથો ખાલી જોયું કે અત્યારે બૂમ પાડવાનો સમય સારો નથી, 2 દી પછી છે. ઘોરાણી ઘણી કે તમે બૂમ પાડો, બીજાને જગાડો, સોર છે ચોરી કરવા. પણ પંડિત પોતો ખોલીને જોવે કે આજ બૂમ પાડવાનું મુહૂર્ત સારું નથી, 2 દી પછી રાતે 2 વાગ્યાનું મુહૂર્ત સારું છે. સોર છે ઘરની અંદર ચોરી કરીને વૈયા ગયા. ચોરી કરીને વૈયા ગયા. જે પ્રમાણે મુહૂર્ત હતું રાતના 2 વાગ્યે ગોર બાપા જાગ્યા અને કાળો દેખારો કર્યો. સોર આવ્યા, સોર આવ્યા, સોર આવ્યા. દોડો દોડો, આડોશી પાડોશી બધા ભેગા થાય. ક્યાં છે સોર? સોર તો કે 2 દી પહેલા ચોરી કરી ગયા. કે અત્યારે કેમ બૂમ પાડો? કે આજનું મુહૂર્ત સારું છે, આજનું મુહૂર્ત સારું છે. ધન્ય આપણને સદગુરુ મળ્યા. કોઈ આ પોતા થોપા કોઈ વસ્તુ જોવી પડે નહીં. ગુરુ આપણને મળ્યા એટલે આપણા માટે કામ કરવી, આપણા માટે મુહૂર્ત છે. કર્મકાંડ નડે નહીં આવ્યો, ગુરુ વચનમાં વિશ્વાસ. પગલું ભરતા વચન તપાસે, થઈને રહેવે ગુરુનો દાસ. કે કર્મકાંડ કોઈ વસ્તુ નડે નહીં. કોઈ કર્મ ન કરવા પડે, કોઈ કાંડ ન કરવા પડે, કોઈ યજ્ઞ ન કરવા પડે, કોઈ જગ્ન ન કરવા પડે, સોનાના દાન ન દેવા પડે, ગંગાજીની અંદર નાવા ન જવું પડે, તીર્થોની અંદર નાવા ન જવું. કોની વાતો છે? ગુરુ વચનમાં વિશ્વાસ આવ્યો એની વાતો છે. ગુરુ વચનમાં વિશ્વાસ આવ્યો એની વાતો છે. અને વિશ્વાસુ જે લોકો છે, વિશ્વાસોના ઘરની અંદર વધામણી છે. બાકી ગુરુના વચનની અંદર વિશ્વાસ ન આવ્યો, હજી માદડી બાંધે. હજી માદડી બાંધે. નામ જ માદડી, એવી કેદી હાજડી થાય? નામ પ્રથમ લાગુ ઉપાય ગુરુને, પ્રથમ લાગુ ઉપાય ગુરુના ગુણ છે અપાર. ગુરુને પ્રથમ લાગુ ઉપાય. જગતની અંદર ગુરુના ગુણ અપાર છે. જગતની અંદર ગુરુના ગુણ ગાવા માટે કોઈ સમર્થ નથી. વંદરાયની લેખન કરી મહાસાગરની સાય. પૃથ્વી તો પત્ર બન્યો તો ટપાલ લખવા માટે ઘણા ગપ્પા મારવી તો ટપાલ પૂરી થાય. આમાં તમે બધા મજામાં છો, એમ બધા મજામાં છે. એવી કેમ છે વરસાદ પાણી? દાદાને કેમ છે? ફલાણાને શું છે? દીકડાને શું છે? પછી કેમ થયું ઓલું હતું એ 4 આંગળનો માંડ પત્ર લખી શકાય. કેટલું આપણે વેજું દોડાવી તે. પણ ગુરુનો પત્ર લખવા માટે ગુરુના ગુણ એટલા બધા વિશાળ છે
કે પૃથ્વી જવડો પત્ર બને છતાંય ગુરુના ગુણ ન લખાય. ગુરુ તત્વ એ ગુરુ તત્વ. વંદરાયની લેખન કરવું મહાસાગરની સાય. પૃથ્વી તો પત્ર બન્યો તો ગુરુ ગુણ લખ્યો ન જાય. ગુરુના ગુણનો નહીં પાર. જેમ કસ્તુરીમાં આવાસ જો હોય નામનો વિશ્વાસ તો દિનોનાથ પૂરે એની આશ. તુરલભાઈ જાડેજાને કહે છે. જાડેજા ગુરુના જ્ઞાનનો પાર નથી. જેવી રીતે કસ્તુરીની અંદર મૃગાના નાભીની અંદર જેવી રીતે કસ્તુરીની સુગંધ આવ્યા કરે એમ ગુરુના જ્ઞાનનો નહીં પાર. કસ્તુરીમાં આવાસ જો હોય નામનો વિશ્વાસ તો દિનોનાથ પૂરે એની. જેને જેને નામના વિશ્વાસે પોતે વળગી રહ્યા, તૂટ્યું વળીને પડ્યા રહ્યા. એ ખરેખર સદગુરુ મહારાજે જે આપણને વચનની ઓળખાણ કરી, વચનની સમજણ આપી, વચનનો બોધ આપ્યો. ઘણા ભાઈઓનો પ્રશ્ન હોય કે આમાં કઈ ખબર પડતી નથી. પણ પોપટ બાપા એમ કહેતા, માવજી બાપા એમ કહેતા કે ભાઈ ખબર ન પડે તો કાંઈ નહીં, પણ વિશ્વાસે તૂટિયા વળીને પીડ્યા રહે ને તોય કામ થાય એવું છે. તૂટિયા વળી કાંઈ એક બે દીમાં સમજા જાય એવું નથી. આ સમજવા માટે સંતો મહાપુરુષોએ માથા મૂકી દીધા. માથા મૂક્યા છે તો આ વસ્તુ સમજાય છે. એમ કાંઈ સમજાય એમ નથી. સંતો મહાપુરુષોએ રાત દિવસ સેવા કરી છે. ગુરુને મસ્તક અર્પણ કરી દીધું. ગુરુ કહે એમ જ કરવું, વચન પાળી લેવું, લોકલાજ મરી, બધું મહાપુરુષોએ છોડી દીધું સમજવા માટે. સદગુરુ નામ અનામી આપે તો શીશ સોંપી દેવું. તન મન ધન સદગુરુને અર્પણ કરી જે હોય તે સેવું. પ્રથમ પહેલા સદગુરુ પાસે જઈને સોહમ પદને સમજી લેવું. આ વસ્તુને સમજવા માટે એ પાત્રની અંદર જવડું આપણું પાત્ર હોય, જેવી આપણી મનબુદ્ધિ હોય, જેવી શ્રદ્ધા અને વિશ્વાસ હોય, જેવી ગ્રહણ કરવાની શક્તિ હોય એટલું ભરી શકાય. સ્કૂલની અંદર તો 18 જ્ઞાતિના વિદ્યાર્થી ભણાવતા હોય. ગુરુજી બધાને એક સરખું જ જ્ઞાન દેતા હોય. પછી બ્રાહ્મણ હોય તોય ભલે, પટેલ હોય તોય ભલે, હરિજન હોય તોય ભલે, ગમે જ્ઞાતિના હોય, બધાને એક સરખું જ્ઞાન દેતા હોય. પણ એની અંદર જેટલું પાત્ર હોય એ પ્રમાણે ગ્રહણ શક્તિ કરે. તો જેવી જેનામાં ગ્રહણ શક્તિ, તો એમાંથી કોઈ વકીલ બને, કોઈ ડીએસપી બને, કોઈ પીએસઆઈ બને, કોઈ શિક્ષકો બને, કોઈને સારી સારી પોસ્ટ મળે. પણ બધાને એક સરખું જ્ઞાન આપ્યું હોય, એક સરખી સમજણ આપી હોય. ભણવા માટે બધા એક સરખા હોય, પણ અમુકને ન સમજાય જાય તેની પાસે કાંઈ નહીં, વંડિયું ઠેકતા હોય. કોઈનું સોરી લેવું, કોઈને મારી લેવા, કોઈને ડારા કરવા, કોઈને ડફારા કરવા, અણકનું લઈ લેવું. એમ મહાપુરુષોની વાત અવળી છે, મહાપુરુષોનું જ્ઞાન અવળું છે. જેવી શ્રદ્ધા, જેવી વિશ્વાસ, જવડું પાત્ર હોય એ પ્રમાણે પાણી ભરી શકાય. આપણા ઘરની અંદર જવડા પાત્ર હોય એ પ્રમાણે ભરી શકાય. ટબોડીમાં એટલું પાણી ભરી શકાય, ગ્લાસની અંદર એટલું પાણી ભરી શકાય, લોટામાં એટલું પાણી ભરી શકાય, ગોળામાં એટલું પાણી ભરી શકાય, ગાગરની અંદર એટલું પાણી ભરી શકાય, હાંડાની અંદર એટલું પાણી ભરી શકાય, અને હોદની અંદર એટલું પાણી ભરી શકાય. હોદની અંદર કોઈ દી સમુદ્ર ભરી શકાય નહીં. ઈશ્વરની વાત છે ને સમુદ્રની વાત છે. ખાડા ખબોશિયાની માછલી જઈને સમુદ્રની અંદર સમાય, ગોતે કિનારો સમુદ્રનો, કેમ કરીને પામે પાર. ઈશ્વર છે, બ્રહ્મ સ્વરૂપ છે અવડું મોટું. આપણે ખાડા ખબોશિયાની એક માછલી સમુદ્રની અંદર સમાય, થામો કિનારો ન મળે. આખી જિંદગી માછલી ગમે માટા મારે પણ હામો કિનારો જડે. એમ ઈશ્વર છે, બ્રહ્મ સાગર છે, પણ હામો કિનારો ગોતવો હોય તો તમારે સાગર બનવું પડે, માછલાથી કિનારો ન ચડે. સાગરની અંદર તમારે બુંદ સાગરની અંદર પડે એટલે જેમ સમુદ્ર રૂપ પોતે ધારણ કરી લેશ, એમ બ્રહ્મ સાગરની અંદર જો કોઈ શિષ્ય પડે, બ્રહ્મ સ્વરૂપ ધારણ કરી લે, સામો કિનારો તો જડે. ના કિનારે પોગવાની વાતો છે ને ભાઈ.
કિનારે ભોગવાની વાતો છે, જે કિનારે પહોંચી ગયા ના ધજાના ધ્વજ લહેરાય છે, ના તીર્થ બની ગયા છે, મહાપુરુષોની સમાધિ છે. હજારો માણસોને શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ, પ્રેમથી પ્રસાદી ગ્રહણ કરે છે. આ બધા જે તીર્થો મંડાણે કોના છે? કાંઠે પોગ્યા એના છે. પણ અદ્વૈસ્ય ડૂબી ગયા ના કે નામ છે? અદ્વૈસ્ય ડૂબી ગયા ના કે નામ નથી. રેશન કાર્ડ માંથી નામ નીકળી ગયા. એ વંદરાયની લેખન કરવું મહાસાગરની સાય પૃથ્વી તો પત્ર બન્યો તો ગુરુ ગુણ લખ્યો નો. એવડો ગુરુનો ગુણ છે. પણ ગુરુની અંદર જેને ગુણ બંધાણો, જેને અંદર લિજ્જત આવી, અનુભવ થયો, એ મહાપુરુષોએ ગુરુના ગુણ ગાયા છે. ગુરુ તો ગુરુ, એક ગુરુ જેવું નહીં જગતમાં કોઈ. અભ્યંતર હોય ઊંડું નાખે સર્વક હોય. ગુરુથી જ્ઞાન મળે, ધ્યાન મળે, મળે માનને સન્માન. બ્રહ્મના ભાવેથી દાન કરે તો ગુરુથી કોણ મહાન. ગુરુ જેવો જગતની અંદર કોઈ નથી. કદાચ ગમે એવો રાજા આપણો મિત્ર હોય, ગમે એવા આપણા સગાવાલા હોય, મામા હોય, કાકા હોય, મિત્ર મંડળ હોય, કદાચ બહુ સારું હોય. કદાચ શ્રીજે તો આપણને રાજા જેવો મિત્ર મળે તો કદાચ આપણને એકાદું ગામડું આપી દે. પણ ગુરુ એવા છે, ગુરુ રીઝી ગયા, ગામડું નહીં. ગુરુ તમને અખંડ રાજ્ય આપી દે. આખા વિશ્વની અંદર જે કાંઈ સુખ, અખંડ રાજ તો ધ્રુવને આપ્યું, દાસ તો પોતાનો. આમથી આપણને અભ્યંતર, આપણને અભ્યાસ પડી ગયો છે. એ હું પોતે દેહ છું, આ કર્મ મારા છે, કુળ મારું છે, કુટુંબ મારો છે, આ જાત મારી છે, વર્ણ મારો છે. આ એક અભ્યાસ છે ને આપણો જન્મતા. અભ્યંતર હોય ઊંડું નાખે સર્વ ખોય. ગુરુ મળે તો અભ્યાસ કે ખરેખર દેહી તું નહીં, સર્વ પદાર્થમાં હું આત્મા. ગુરુની સિવાય ખુશી થાવ, બીજા કોઈ કર્મ મને એને રીઝવે લાભો. નિત્ય ગુરુ ગુણ ગાઓ, ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. ખરેખર તો દેહ નથી, ઇન્દ્રિયો નથી. દેહની અંદર જે સલાવનાર જે તત્વ, આત્મ તત્વ શું, ખરેખર એ સ્વરૂપ તારું. સર્વ પદાર્થમાં હું આત્મા. ગુરુની સિવાય ખુશી થાવ, બીજા કોઈ કર્મમાં મને એને રીઝવે લાભો. નિત્ય ગુરુ ગુણ ગાઓ. સરસ્વતી મુખે વર્ણવે, વર્ણવે શેષ નાગ, તોય ગુરુના જ્ઞાન નો આવે નહીં પાર. સરસ્વતી મુખે વર્ણવે, જેને સરસ્વતી વિદ્યાની દેવા કહેવાય છે. સ્કૂલની અંદર આપણે ભણવા જ આવી તો આપણને પ્રાર્થનાની અંદર સરસ્વતી માનો ફોટો મૂકીએ. ત્યાંથી જ શરૂઆત થાય ભણવાની. શરૂઆત ત્યાંથી થાય. શા માટે સરસ્વતી માતાનો ફોટો મૂકવામાં આવે? કે સરસ્વતી ઈ પોતે સરસ્વતી છે ને પોતે એટલું બધું અંદર જ્ઞાન છે, એટલું બધું અંદર ધારા વસૂટે જ્ઞાન ત્યાંથી પ્રાપ્ત થાય. સરસ્વતી મુખે વર્ણવે, વર્ણવે શેષ નાગ, તોય ગુરુના જ્ઞાન નો આવે નહીં પાર. એમ કહેવાય છે શેષ છે સહસ્ત્ર મુખ જને છે. તો સહસ્ત્ર મુખે ગુરુના ગુણ ગાય છે, છતાંય પાર આવતો નથી. એ ગુરુ ગુણ છે. ગુરુનો ગુણ શું? એ ભવસાગરમાં તરવા અમને ગુરુએ આપ્યું નાવ. વીરે નાવના મૂલ મૂંગા કેમ કરીને સુકવાય. પ્રથમ લાગુ પાય ગુરુને, પ્રથમ લાગુ પાય ગુરુના ગુણ છે અપાર. એ ભવસાગરમાં તરવા. એ સાગર છે, એક દરિયો છે. એ તરવા માટે આપણને નાવ મળે, કોઈ એવું સ્ટીમર મળે તો એ સાગર આપણે તરી શકીએ. એમ ભવસાગરમાં તરવા માટે કોઈ એવા સમર્થ સદગુરુ મળે. સ્ટીમરની અંદર એ ખારવો જોઈએ, કેપ્ટન જોઈએ. અને સારો આપણને કેપ્ટન હોય, નાવની અંદર બેહારે તો જ્યાં મુકામે જવું છે ને આપણને પોગાડે. એમ સમુદ્રનો એક જો ખારો આપણને મળે તો જ્યાં જવું છે ત્યાં પહોંચાડે. એમ ભવસાગરનો ખારો હોય તો સદગુરુ, સાગરનો ખારો હોય તો સદગુરુ. રામાયણની અંદર બહુ સારો પ્રસંગ છે કેવટનો. કેવટે ભગવાનના પગ ધોયા
તમે મને પગ ધોવા દો ને પછી મારા નાવની અંદર બેહો ને પછી હામાં કિનારે એ પહેલા નહીં. ભગવાન કે એટલું બધું કર્યું તું મોડું થાય બીજાને તેમ નાવ લઈ લો, કારણ કે કેવટ પાસે વચન હતું, ગુરુ પાસે માગ્યું હતું કે મારું એક વચન હું માગું થઈ દેવાનું. ગૃહને કીધું કે આજ મારા નાવ સિવાય ભગવાન બધાય નાવ વાળા ના પાડી દો, મારું પહેલું વચન છે નહીં મને આપો, મારા નાવ સિવાય ભગવાન કોઈ જગ્યાએ કોઈ નાવની અંદર બે આવવા જોવી. આજ બધા ના, કાલ ભલે બે. રામાયણ વાસો તો બહુ સારો કેવટનો પ્રસંગ છે. કેવટે પિતૃઓના ઉદ્ધાર કરાવ્યા ભગવાન પાસે બધી સ્તુતિ. હે કેવટ હવે તો મૂકતો. એક બાજુ લક્ષ્મણજી પોતે ક્રોધિત થાય પણ કઈ હાલે એવો નહોતો. અને ભગવાન જ્યારે પોતે નાવની અંદર બેઠા, પેલા સીતાજી બેઠા, ભગવાન બેઠા, લક્ષ્મણજી બેઠા. બહુ સારો તુલસીદાસ મહાત્માએ પ્રસંગ લખ્યો છે. એ ભગવાનની હારે રહેવા માટે કેવટને ખ્યાલ આવી ગયો કે જો સામા કિનારે ભગવાનને ઉતારી દઈશ તો હાલવા જ મળશે. ઠાકી ગયા હવે એ ઠાકી ગયા છે, કારણ કે એને ઠકવાડ્યા, પિતૃના મોક્ષ કરાવ્યા બધાને કે હું ભણવા ગયો નથી, તમે સ્તુતિ કરો અમારા પિતૃનો, હું તર્પણ કરું. પણ કેવટ છે એ નાવની અંદર ભગવાનને ગોળ ગોળ ફેરવે છે. લક્ષ્મણજી ક્રોધિત થાય છે, ભગવાન ઠાકી ગયા કે ભાઈ હવે તો હામાં કિનારે ઉતાર. ભગવાન કેટલી વાર તમને 20 મિનિટ 25 મિનિટ કલાક મેં આ પાણીની અંદર શક્કર મરાવ્યા, તમે ઠાકી ગયા. મેં તો 84 લાખ અવતારની અંદર મેં શક્કર મારતા મારતા આવ્યા, હજી ભગવાન ઠાક્યા નહીં. હજી મેં ઠાક્યા, કલાકમાં ઠાકી ગયા. તો એ ભવસાગરમાં તરવા અમને ગુરુજી આપ્યું નાવ, હીરે નાવના મૂલ મોંઘા કેમ કરીને સુકવાય. પ્રથમ લાગુ પાય ગુરુને, પ્રથમ લાગુ પાય ભવસાગરની અંદર તરવા માટે ગુરુનું નાવ છે. એ નાવની અંદર જે શ્રદ્ધા વિશ્વાસ રાખી બેઠા એ બધા ભવસાગર પાર ઉતર્યા, અને ભવસાગર પાર ઉતર્યા ત્યાં ધર્મની ધજાઓ લહેરાય છે. ભવસાગર પાર ઉતર્યાનું પ્રમાણ શું? બીજું કોઈ પ્રમાણ નહીં. જે ભવસાગર પાર ઉતરાયના ધર્મની ધજાઓ લહેરાય છે, એ ભવસાગર ઉતર્યાનું પ્રમાણ છે, ભગવાન મળ્યાનું પ્રમાણ છે, મોક્ષ મળ્યાનું પ્રમાણ છે. બાકી મોક્ષ ભગવાન મળ્યા ને કાંઈ શિંગડા પૂછડા ઉગતા, બસ એટલું જ પ્રમાણ છે. પ્રસાદ લેવાનો સમય થયો, બપોર પછી આનંદ કરશું. બોલો સદગુરુદેવની, માવારામ બાપાની, પોપટરામ બાપાની, લાભેશ્વરનાથ ઉગમ ફોજની. ભાઈઓ બધા પ્રસાદી લેવા જાઓ.